ફ્રેન્ડ્સ 100% મારી ગેરંટી છે કે આટલી સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ કે જેની અંદર નથી આપણે ગેસ ચાલુ કર્યો, નથી ગોળ, નથી ખાંડ કે નથી સાકર કે નથી બિસ્કિટનો ઉપયોગ કર્યો, છતાં પણ એટલી સરસ મજાની ટેસ્ટી અને લાજવાબ બને છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. બરફી પેડા કે પછી કોઈપણ ચોકલેટની આઇટમ હશે બધી જ તમે ભૂલી જશો. અને કોઈપણ પ્રકારની ચોકલેટનો પણ અત્યારે મેં ઉપયોગ નથી કર્યો, છતાં પણ બહુ જ સરસ લાગે છે. ચાલો હું તમને તોડીને બતાવું કે આનું જે ટેક્સચર છે કેવું છે. અને એક રેસીપી નહીં, 2 આ ટાઈપની આપણે રેસીપી તૈયાર કરીશું. વાવ, એકદમ સુપર સોફ્ટ છે. ચાલો ટેસ્ટ કરી લો કે મને આ રેસીપી કેવી લાગી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ લાગે છે. સરસ મજાની આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં મેં લીધા છે ચણા, જે શેકેલા ચણા આવે છે, નોર્મલી આપણે શીંગ સાથે ખાતા હોઈએ છીએ, બસ આ એ જ ચણા છે. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારે મીઠા વગરના ચણાનો જ ઉપયોગ કરવાનો, નહીં તો જે આનો ટેસ્ટ છે મીઠાઈનો એ સારો નહીં આવે. હવે આના જે ફોતરા છે આપણે દૂર કરી દઈશું. જે ચણાનું માપ છે એ તમારે કેટલું રાખવાનું એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તો જુઓ, બધા જે ફોતરા છે મેં સારી રીતે દૂર કરી દીધા છે. ત્યારબાદ આપણે લઈશું એક વાટકી, અને એ વાટકીનું માપ પર હું તમને બતાવું કે કેટલા વાટકીનો તમારે ઉપયોગ કરવાનો. જે વાટકીની મદદથી તમે ચણા લો છો બસ એ જ વાટકીની મદદથી તમારે આગળ એક સામગ્રી એડ કરવાની, જેથી જે માપ છે એકદમ પરફેક્ટ જ આવશે. તો જુઓ, એક વાટકી ભરીને આ શેકેલા ચણા છે. હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે એકદમ સોફ્ટ ખજૂર, જે બોક્સમાં આવતી હોય છે આ સોફ્ટ ખજૂર. જો તમારા જોડે આ ખજૂર ન હોય તો જે થોડીક હાર્ડ મતલબ કે કડક ખજૂર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે, બંને ખજૂરનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ફ્રેન્ડ્સ જે આ ઠળિયા છે એને આપણે દૂર કરી દઈશું. હવે જે આ ખજૂર છે એનું માપ તમારે કેટલું રાખવાનું એ પણ હું તમને કહીશ લાસ્ટમાં. જો ફ્રેન્ડ્સ તમે આ રીતે બનાવીને મોટા વ્યક્તિ અથવા તો નાના બાળકોને પણ ખવડાવશો તો ખરેખર એમની જે હેલ્થ છે એ બહુ જ સારી રહેશે. બધા જ વિટામિન અને પોષક તત્વો આમાંથી મળી રહેશે. એટલા માટે ચોક્કસથી આ રેસીપી બનાવવી જ જોઈએ અને બાળકો અને મોટા સૌએ આ રેસીપી ખાવી જ જોઈએ. હવે લઈશું એક મિક્સર જાર અને એક વાટકી જેટલા જે આપણે ચણા ફોલીને રાખ્યા હતા એ બધા જ આની અંદર ઉમેરી સારી રીતે ક્રશ કરી લઈશું. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ એકદમ ફાઇન તમારે આને ક્રશ કરવાનું. બહુ જ સરસ રીતે મેં ક્રશ કરી લીધું છે. હવે એ જ વાટકીની મદદથી તમારે લેવાની છે ખજૂર, જેના ઠળી આપણે દૂર કર્યા હતા. બસ એક વાટકી ભરીને મેં લીધી છે ખજૂર. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જો ખજૂર થોડીક વધારે હશે તો ચાલશે, બટ ઓછી બિલકુલ પણ એડ નહીં કરતા, નહીં તો ગળપણ નહીં લાગે. જ્યારે પણ તમે ખજૂર એડ કરો છો અને ક્રશ કરો છો ત્યારે તમારે શું કરવાનું, જે મિક્સર છે ચાલુ બંધ એ રીતે કરી અને ક્રશ કરવાનું. બહુ જ સરસ રીતે આ બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે. હવે લઈશું એક બાઉલ અને તેની અંદર બધું જ મિક્સર નીકાળી લઈશું. જો બહુ જ સરસ રીતે આ રીતે તમે થોડુંક પ્રેસ કરશો તો બહુ જ સરસ રીતે આ લડ્ડુ જેવું બની જશે. અને હા, જો તમારે થોડીક શાઇનવાળું બનાવવું હોય તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક ઘી એડ કરી શકાય. હવે 2 નાની ચમચી જેટલું ઘી એડ કરી અને સારી રીતે આને મસળી લઈશું. આ રીતે ઘી એડ કરવાથી સરસ મજાની એક મીઠાશ આવી જશે અને સાથે સાથે બહુ જ સરસ આનો ટેસ્ટ પણ લાગતો હોય છે. જો તમને ઘી પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બહુ જ સરસ રીતે મેં આને તૈયાર કરી લીધું છે. હવે લઈશું એક ચમચી અને ચમચીના માપ પ્રમાણે આપણે સરસ મજાના પેડાના તૈયાર કરી લઈશું. તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. પેડા જેવો અથવા તો કોઈ પણ તમને મીઠાઈ પસંદ હોય એ ટાઈપનો શેપ તૈયાર કરી શકાય. ચોરસ ટુકડામાં પણ કટ કરી શકાય છે એક પ્લેટની અંદર ઠારીને. આ રીતે ચમચીનું માપ લેવાથી એક સરખા પેડા તૈયાર થાય છે. જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ રીતે જો તમારે શેપ કરવો હોય તો આ રીતે વચ્ચે અંગૂઠો રાખવાનો અને ત્યારબાદ પ્રેસ કરતા જવાનું હળવેથી, અને સાઈડનો કિનારીનો જે ભાગ છે તમારે ગોળ કરતા જવાનું. જો તમે આ રીતે શેપ તૈયાર કરી ચોકો ચિપ્સ અથવા તો બદામની કતરણથી ગાર્નિશ કરી શકો છો. બહુ જ સરસ લાગશે. તો બધા જ પેડા મેં આ રીતે તૈયાર કરી લીધા છે. ઉપરથી આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું. હવે જે ફ્રેન્ડ્સ હું મીઠાઈ બનાવવા જઈ રહી છું એ ખરેખર મારી તો ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. ફક્ત મારી જ નહીં, મારા ઘરના તમામ સભ્યોને આ મીઠાઈ બહુ જ પસંદ આવી. તો ચોક્કસથી બનાવજો એકવાર અને ત્યારબાદ કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ મીઠાઈ કેવી લાગે. તો આ માટે અડધી વાટકી જેટલી મેં જે ખજૂર તમને બતાવી હતી ઠળિયા દૂર કરેલી, બસ એ આપણે અડધી વાટકી જેટલી એડ કરીશું. અને ત્યારબાદ પાવાટકી કરતાં થોડુંક વધારે મેં ટોપરાનું છીણી લીધું છે. તમે અડધી વાટકી જેટલા ટોપરાના છીણનો ઉપયોગ કરી શકો છો અથવા પાવાટકી જેટલું પણ લઈ શકાય. ફક્ત તમે આ 2 સામગ્રીથી પણ તૈયાર કરી શકો છો, બટ વધારે ટેસ્ટી બનાવવું હોય તો 2 ચમચી જેટલા તલ અને 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરી દેજો. 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા લઈ શકાય. બહુ જ સરસ આનાથી ફ્લેવર અને ટેસ્ટ લાગતો હોય છે. જો તમને પસંદ હોય તો ચોક્કસથી એડ કરી દેજો. હવે બસ 2 નાની ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને બસ લાસ્ટમાં આને સારી રીતે ક્રશ કરી લેવાનું.
છે ને એકદમ સરળ 2 થી 3 મિનિટની અંદર સરસ મજાની ટેસ્ટી મીઠાઈ તૈયાર થઈ જશે. તમને ખબર પણ નહીં પડે કે આટલી ટેસ્ટી મીઠાઈ ગેસ ચાલુ કર્યા વગર ફક્ત 2 થી 3 મિનિટની અંદર તૈયાર. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. તો થોડીક પર રેસીપી પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બધું જ મિશ્રણ મેં એક બાઉલની અંદર નીકાળી લીધું. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. હવે લઈશું આપણે ચમચીનું માપ અને સરસ મજાના પેડા અથવા તો લાડુ તૈયાર કરી લેવાના. અત્યારે હું પેડાનો શેપ જ આપી રહી છું. ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે એ કેવી બની છે અને મને ટેસ્ટમાં કેવી લાગે. હવે ચોકો ચિપ્સથી આને ગાર્નિશ કરીશું. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ગાર્નિશ કરી શકો છો. નથી માવો, મલાઈ, દૂધ કે પછી મિલ્ક પાવડર છતાં પણ એકદમ સુપર સોફ્ટ માવેદાર મીઠાઈ તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ મીઠાઈ તૈયાર છે. વાવ, બની છે ને એકદમ સુપર સોફ્ટ. ચાલો ટેસ્ટ કરી લો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, ખરેખર એકદમ સુપર બની છે. અને જે બીજી રેસીપી છે એની તો હું શું વાત કરું, મારી નહીં ઘરમાં બધાની ફેવરેટ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.